નમસ્તે મિત્રો. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાની છે જેના વિશે આપણે જાહેરમાં બોલતા ખચકાઈએ છીએ. વિશ્વાસ રાખો, આપણા શહેરમાં 10 માંથી 6 વ્યક્તિઓ આનાથી પરેશાન છે. હા, હું વાત કરી રહી છું કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની. સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ ન થાય તો આખો દિવસ બગડે છે. ઓફિસમાં કામ કરવાનું મન નથી લાગતું. આખો દિવસ શરીરમાં ભારેપણું અનુભવાય છે. ચીડચીડા થઈ જવાય છે અને ગેસ અને એસિડિટી તો મફતમાં મળે છે. પણ ચિંતા ન કરો, આજે હું તમારી સાથે કોઈ મોંઘી દવાઓ નહીં પણ આયુર્વેદના 3 નુસ્ખાઓ શેર કરવા જઈ રહી છું જે તમારા પેટને હળવું ફૂલ બનાવી દેશે. આયુર્વેદ શું કહે છે? જુઓ મિત્રો, આયુર્વેદમાં ખૂબ સુંદર એક વાત કહી છે, સર્વે રોગાહ મંદાગ્નિ, એટલે કે બધા રોગોનું મૂળ આપણું પેટ છે. જ્યારે આપણી જઠરાગ્નિ મન પડે છે ને ત્યારે ખાવાનું પચવાના બદલે સડવા લાગે છે. આપણે જે બહારનું પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એ મુખ્યત્વે મેંદાનું બનેલું હોય છે. આ મેંદો આપણા આંતરડાની અંદર જઈને ગુંદરની જેમ ચોંટી જાય છે. આયુર્વેદ મુજબ આ બધી વસ્તુઓ શરીરની અંદર વાયુને વધારે છે. જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે મળ કઠણ બની જાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે. જો આ ગંદકી શરીરમાં પડી સડવા લાગે છે ત્યારે એ લોહીની અંદર ભળીને અશુદ્ધિઓ પેદા કરે છે, જેના કારણે સ્કિન ઇન્ફેક્શન થાય છે. આ સિવાય સાંધાનો દુખાવો, થાક, આળસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ, જાણે કેટલી બધી બીમારીઓ એની અંદરથી જન્મ લેતી હોય છે. એટલે આ કબજિયાતને ક્યારે પણ હળવાશમાં ન લેવી જોઈએ. જ્યારે પણ તમને ખબર પડે કે તમને કબજિયાતની સમસ્યા થવા લાગી છે ત્યારે તમારે એ સમસ્યાનો ઈલાજ ત્યાંથી શરૂ કરી દેવો જોઈએ, જેથી તમે આવનારી આ બધી બીમારીઓને રોકી શકો. ચાલો હવે વાત કરીએ પહેલા ઉપાયની, જે છે દિવેલ. એને કેસ્ટર ઓઇલ પણ કહેવામાં આવે છે. કેસ્ટર ઓઇલ આંતરડાની અંદર લુબ્રિકેશનને બનાવી રાખે છે. રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ હૂંફાળું દૂધ લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી દિવેલને નાખીને બરાબર મિક્સ કરીને પી લેવાનું છે. જો તમને દૂધ સાથે દિવેલને લેવાનું ગમતું નથી તો તમે આ દિવેલને પાણીની સાથે પણ લઈ શકો છો. તમારે 1 કપ હૂંફાળું પાણી લઈ લેવું, એની અંદર 1 ચમચી દિવેલ નાખવું અને ચપટી સૂંઠ પાવડર નાખવાનું છે. આ દિવેલ આંતરડામાં જમા થયેલા મળને નરમ કરે છે અને સવારે તમારું પેટ સારી રીતે સાફ થવામાં મદદ મળે છે. તમારી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જુઓ, આ દિવેલને તમારે અઠવાડિયામાં ફક્ત 1 જ વાર લેવું. પણ જો તમારી કબજિયાત જૂની છે, તમને વારંવાર કબજિયાત થાય છે, તો તમે આ દિવેલને 2 વાર પણ લઈ શકો છો. 2 વારથી વધારે દિવેલનો ઉપયોગ ન કરવો. આ દિવેલને તમારે દવા તરીકે લેવાનું છે, ન કે એની આદત પાડવાની છે. કારણ કે વધારે માત્રામાં દિવેલનું સેવન કરવાથી આંતરડા ઉપર એની ખરાબ અસર થઈ શકે છે. બીજો ઉપાય છે હરડે. હરડેને માતા સમાન કહેવામાં આવી છે કારણ કે એ એક માતાની જેમ બાળકની ભૂલને સુધારે છે. એ આપણા પેટની ભૂલોને સુધારીને પેટને સારું રાખે છે. જુઓ, હરડે તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, ભૂખને લગાડે છે. જેમને ઓફિસમાં 8 થી 9 કલાક બેસીને કામ કરવાનું હોય છે અથવા જેમનું જીવન બેઠાડું છે, એમના માટે હરડે એકદમ બેસ્ટ છે. આ માટે તમારે માર્કેટમાંથી બાળ હરડે લઈ આવવાની છે. એને સારી રીતે સાફ કરીને તવા ઉપર શેકી લેવાની છે. શેકાઈ જાય પછી એ ફૂલી જશે. પછી તમારે એનો પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને મૂકી દેવાનું છે. રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર અડધી ચમચી હરડે પાવડર નાખી દેવું. બરાબર મિક્સ કરીને તમારે પી લેવાનું છે. હરડે લેવાથી તમારા આંતરડાની મૂવમેન્ટ છે એ સુધરે છે, નેચરલ બને છે. તમને કોઈ આર્ટિફિશિયલ ધક્કાની જરૂર નથી પડતી. તમારું પેટ સરળતાથી સાફ થાય છે. નિયમિત હરડેનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. હરડેને લેતી સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારી વાયુ પ્રકૃતિ છે તો તમારે હરડે લેવાનું અવોઇડ કરવું જોઈએ. પણ જો તમે હરડેને લેવા જ માંગો છો તો તમારે હરડેને હલકી ઘીમાં શેકી લેવી અને પછી એનો પાવડર કરીને લેવો. હવે વાત કરીએ ત્રીજી વસ્તુની, એ છે ત્રિફલા. ત્રિફલા મોટે ભાગે બધાના ઘરમાં હોય જ છે, તમારા ઘરમાં પણ હશે. આ ત્રિફલાને લેવાની સાચી રીત તમને ખબર હોવી જોઈએ, ત્યારે જ એનો ફાયદો થાય છે. ત્રિફલા એટલે આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ.
આ ત્રિફલા આપણા પાચન તંત્રને રિપેર કરવાનું કામ કરે છે. જો તમને વર્ષો જૂની કબજિયાત છે તો રોજ રાત્રે સૂતા પહેલા તમારે ત્રિફલાનું સેવન કરવું જોઈએ. 1 કપ તમારે હુંફાળું પાણી લઈ લેવાનું છે. એની અંદર 1 ચમચી ત્રિફલા પાવડર નાખી દેવો. બરાબર મિક્સ કરીને તમારે પી લેવાનું છે. જો તમે ત્રિફલાનું સેવન કરો છો તો તમારી કબજિયાત તો દૂર થશે, એની સાથે સાથે તમારા વાળની સમસ્યા પણ દૂર થશે. તમારા વાળ સારા બનશે, તમારી સ્કિનમાં પણ સુધાર આવશે, તમારી આંખોની રોશની પણ વધશે. જુઓ, આ ત્રિફલાનું તમે લાંબા સમય સુધી પણ સેવન કરી શકો છો. લગાતાર 3 મહિના તમારે ત્રિફલાનું સેવન કરવું, પછી 15 દિવસનો ગેપ રાખો અને ફરી પાછું તમે એને ચાલુ કરી શકો છો. તો આ રીતે તમે ત્રિફલાને લઈ શકો છો. મિત્રો, આ ઉપાય તો કામ કરશે જ, પણ એની સાથે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, કારણ કે પાણી વગર કોઈ પણ ચૂર્ણ કામ નહીં કરે. રાત્રે હળવું અને વહેલા જમવાની આદત પાડો. બપોરના જમ્યા પછી છેલ્લે છાશ અવશ્ય પીવી. છાશની અંદર જીરું અને સંચળ નાખવાથી આ છાશ તમારા પાચનમાં મદદ કરે છે અને તમારી કબજિયાતની સમસ્યામાં પણ આરામ મળે છે. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાની આદત પાડો, કારણ કે આ એક જ એવું આસન છે જે આપણે જમ્યા પછી કરી શકીએ છીએ. વજ્રાસન આપણા પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બીજું કે જમ્યા પછી હળવી વોક કરવી. ફાસ્ટ નથી ચાલવાનું, પણ હળવું ધીમે ધીમે તમારે 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ. આહારમાં ફાઈબર મળે એવી વસ્તુઓ ખાઓ. જમવા પહેલા તમારે સલાડ ખાવું જોઈએ, જેમ કે બીટરૂટ, ગાજર, કોબી. આ બધું ખાવાથી તમને ફાઈબર પર્યાપ્ત માત્રામાં મળે છે અને ખાવાનું પચાવવામાં પણ મદદ મળે છે. જો આ બધી વસ્તુઓ નાની નાની છે, પણ એ નાની વાતો તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે, એટલે એને જરૂરથી ફોલો કરો. જો તમને આ માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારું ધ્યાન રાખો.